હેલો, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આશા રાખું છું કે બધા મજામાં હશો. તો આજે આપણે બનાવીશું શ્રાદ્ધ સ્પેશિયલ દૂધપાક. તો ચાલો રેસીપી શરૂ કરીએ. તો સૌથી પહેલાં મેં અહીંયા મિક્સર જારમાં 10-12 નંગ જેટલા કાજુ લીધા છે પલાળેલા, અને હવે આપણે એમાં 2-3 ચમચી જેટલો મિલ્ક પાવડર લેશું અને થોડુંક દૂધ નાખી અને મિક્સર જારને બંધ કરી અને મિક્સરમાં સરસ પીસી અને એકદમ ફાઇન પેસ્ટ તૈયાર કરશું. આ રીતની તમે જોઈ શકો છો કે મેં આ રીતની પેસ્ટ તૈયાર કરી છે. હવે આપણે એને આગળ દૂધપાકમાં નાખશું, જેથી કરીને આપણો દૂધપાક એકદમ ઘટ બને. તો સૌથી પહેલાં મેં અહીંયા એક કડાઈમાં 1 ચમચી જેટલું ઘી લીધું છે અને અડધી વાટકી જેટલી સેવ લીધી છે. જે આપણે મીઠી સેવ બનાવી છે તૈયાર આવે છે. અહીંયા હું ચોખાની જગ્યાએ સેવનો ઉપયોગ કરું છું, એટલે આપણી જે દૂધપાક છે આપણો દૂધપાક એ એકદમ સરસ ઘટ બનશે. તો આપણે પહેલાં એને સારી રીતના શેકી લઈશું. આમ તો તે આ જે સેવ આવે છે તે શેકેલી જ આવે છે, ખાલી આપણે 1 મિનિટ માટે શેકવાની છે. હવે આપણે એમાં દૂધ ઉમેરીશું. અહીંયા મેં 1 લીટર જેટલું દૂધ લીધું છે. પછી તમારે જે રીતની ક્વોન્ટિટીમાં લેવું હોય એ પ્રમાણે તમે સેવ અને દૂધને માપ લઈ શકો. હવે આપણે એને ઉકળવા દઈશું 2 થી 3 મિનિટ માટે. એકદમ સરસ ઉકળી જાય આ રીતના, એટલે આપણે એમાં જે આપણી ફાઇન જે પેસ્ટ તૈયાર કરી હતી કાજુ અને મિલ્ક પાવડરની, તે આપણે આમાં નાખી દઈશું. આ જે આપણે પેસ્ટ તૈયાર કરી હતી આગળ એ હવે આ રીતના આપણે બધી પેસ્ટ એમાં ઉમેરી દઈશું અને એકદમ સરસ મિક્સ કરી અને એકદમ સરસ આપણે એને ઉકળવા દઈશું. બસ 2 થી 3 મિનિટ માટે સરસ ઉકળી જશે એટલે એકદમ સરસ આપણો દૂધપાક ઘટ થવા લાગશે. હવે આપણે અહીંયા જરૂર મુજબ ખાંડ ઉમેરીશું. અહીંયા મેં 1 લીટર સામે અડધી વાટકી જેટલી ખાંડ નાખી છે. પછી તમે જે રીતના ગળ્યું ખાતા હોય એ રીતના તમે વધારે ઓછી ખાંડ કરી શકો. આ રીતનું હવે ધીમે ધીમે જેમ આપણો દૂધપાક ઉકળતો જશે એ રીતનો ઘટ થતો જશે. હવે મેં અહીંયા થોડુંક કેસર પલાળીને ફ્લેવર માટે નાખ્યું છે. હવે તમારે કેસર ન નાખવું હોય તો તમે એને સ્કીપ પણ કરી શકો. હવે તમે જોઈ શકો છો કે આપણે જો આટલું દૂધ આપણે કઢાઈમાં ભર્યું હતું અને આટલું દૂધ બળી ગયું છે અને એકદમ સરસ આપણો દૂધપાક ઘટ થવા લાગ્યો છે. અને હવે આપણો દૂધપાક એકદમ સરસ ઘટ થઈ ગયો છે. તો આપણે હવે છેલ્લે આપણે જાયફળ પાવડર નાખશું. તમે ઈચ્છો તો તમે હજી એલચી પાવડર પણ નાખી શકો. અને હવે આપણો દૂધપાક એકદમ રેડી થઈ ગયો છે. તો આપણે એને સર્વ કરી લઈશું આ રીતના. હવે આ રીતના બધો દૂધપાક આપણે સર્વ કરી લઈશું. અને દૂધપાક ઠંડો થશે એટલે પણ થોડોક વધારે ઘટ થશે. હવે આપણે ઉપરથી બદામની કતરણ અને પિસ્તાની કતરણથી ગાર્નિશ કરશું આ રીતના. આ રીતના આપણે બધી વાટકીમાં દૂધપાક સર્વ કરી લીધો છે. તો તૈયાર છે આપણો શ્રાદ્ધ સ્પેશિયલ દૂધપાક. તમે પણ આ રીતના એકવાર જરૂરથી ટ્રાય કરજો. જો તમને મારા રેસીપીના વિડીયો ગમતા હોય તો વિડીયોને એક લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.